હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી રહી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 7.2નો પહેલો પ્રશ્ન છે, નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો। આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો। તો આપણને નીચે અહીંયા નફો અને ખોટ શોધવાનું કહ્યું છે અને તેની ટકાવારી શોધવાનું કહ્યું છે। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, બગીચામાં વપરાતી કાદર ₹250માં ખરીદી અને તેને ₹325માં વેચી, તો આપણો નફો થશે। તો આપણે લખીએ કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર 325 ઓછા 250 બરાબર ₹75। તો આપણને નફો ₹75નો થશે અને તેની ટકાવારી બરાબર નફોના છેદવાની ખરીદ કિંમત। તો માટે આપણો નફો છે ₹75 અને એની જે ખરીદ કિંમત છે આપણને ₹250 છે। તો 75/250 ગુણ્યા 100%, તો તે આપણને મળશે 30%। એના પછીનું બી છે કે એક ફ્રીજ ₹12,000માં ખરીદ્યું અને 3,500માં વેચ્યું, તો તે આપણને નફો થશે, કારણ કે અહીંયા ખરીદ કિંમત એ જે ખરીદ કિંમત છે એના કરતાં આપણે જે વેચાણ કિંમત છે વધારે છે। તો માટે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે 13,500 ઓછા 12,000, તો તે થશે 1,500। તો માટે નફાની ટકાવારી બરાબર નફોના છેદમાં ખરીદ કિંમત એટલે 1,500ના છેદમાં 12,000 ગુણ્યા 100% બરાબર 12.5%। એના પછી ત્રીજું છે કે એક કબાટ ₹2,500માં ખરીદ્યું અને 3,000માં વેચ્યું, તો માટે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, તો તે થશે 3,000 ઓછા 2,500, તો તે ₹500 થશે। માટે નફાની ટકાવારી બરાબર નફોના છેદમાં ખરીદ કિંમત એટલે 500ના છેદમાં 2,500 ગુણ્યા 100% એટલે 20%ની આપણને નફો થશે। એના પછીનું ચોથું છે કે એક શર્ટની પડતર કિંમત ₹250 છે અને 150માં તે વેચ્યું છે, તો માટે એની ખોટ થશે ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત, તો તે થશે 250 ઓછા 150 એટલે ₹100ની ખોટ। તો એની ટકાવારી બરાબર ખોટના છેદમાં ખરીદ કિંમત, તો માટે 100ના છેદમાં 250 ગુણ્યા 100% એટલે તે આપણને મળશે 40%। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના આપેલા ગુણોત્તરમાં પદોને ટકાવારીમાં બદલો। તો અહીં આપણને નીચે ગુણોત્તર આપ્યા છે તેને આપણે ટકાવારીમાં ફેરવવાના છે। તો આપણો પહેલો ગુણોત્તર છે કે 3:1। તો સૌપ્રથમ જે આપણા પદો છે એનો કુલ સરવાળો એટલે 3 + 1 એટલે આપણને મળશે 4। તો માટે દરેક પદની ટકાવારી, એમાં સૌથી પહેલાં 3ની ટકાવારી બરાબર 3/4 ગુણ્યા 100% એટલે તે આપણને 75% મળશે, અને 1ની ટકાવારી એટલે 1/4 ગુણ્યા 100% એટલે આપણને 25% મળશે। એના પછી બીજું છે કે 2:3:5। તો સૌપ્રથમ આપણે કુલ પદોનો સરવાળો કરીએ, 2 + 3 + 5 એટલે 10, અને જે દરેક પદ છે એની ટકાવારી આપણે શોધીએ, એમાં 2ની ટકાવારી આપણને મળશે 2/10 ગુણ્યા 100 એટલે 20%। 3ની ટકાવારી એટલે 3/10 ગુણ્યા 100% એટલે 30%, અને 5ની ટકાવારી 5/10 ગુણ્યા 100% એટલે 50%। એના પછી ત્રીજું છે કે 1/4। તો આપણે સૌપ્રથમ પદોનો સરવાળો કરીએ, 1 + 4 બરાબર 5, તો માટે 1ની ટકાવારી 1/5 ગુણ્યા 100% એટલે 20%, અને 4ની ટકાવારી એટલે 4/5 ગુણ્યા 100 એટલે 80%। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। એના પછી આપણને ચોથું આપ્યું છે કે 1:2:5। તો સૌપ્રથમ અહીં જે આપેલા પદો છે એનો કુલ સરવાળો 1 + 2 + 5 એટલે 8, અને 1ની ટકાવારી 1/8 ગુણ્યા 100% એટલે 12.5%, 2 માટે 2/8 ગુણ્યા 100% એટલે 25%, અને 5ની ટકાવારી 5/8 ગુણ્યા 100% એટલે 62.5%। આ રીતે આપણે તેને શોધી શકીએ। એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં શહેરની વસ્તીમાં થતો ઘટાડો બરાબર 25,000 ઓછા 24,500 એટલે 500। તો માટે શહેરની વસ્તીમાં થતા ઘટાડાની ટકાવારી બરાબર 500/25,000 ગુણ્યા 100% એટલે તે થશે 2%। તો આમ શહેરની વસ્તીમાં 2%નો ઘટાડો થશે। એના પછી ચોથું જ પ્રશ્ન છે કે અરુણે એક કાર ₹3,50,000માં ખરીદી
અને પછીના વર્ષે તેની કિંમત વધીને ₹3,70,000 થઈ, તો તે કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી શોધો. તો આપણે લખીએ કે કારની કિંમતમાં થયેલો વધારો 3,70,000 ઓછા 3,50,000 બરાબર ₹20,000. કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી બરાબર 20,000 છેદમાં 3,50,000 ગુણ્યા 100%. એટલે તે આપણને મળશે કે 5.5%. તો એ આપણું વધારાની ટકાવારી થશે. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે મેં એક ટીવી ₹10,000 ખરીદ્યું અને 20% નફાનો મેળવીને મેં તેને વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો માટે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરીદ કિંમત ગુણ્યા નફાની ટકાવારી. તો આપણને ખરીદ કિંમત આપી છે 10,000 વત્તા 10,000 અને નફાની ટકાવારી ગુણ્યા 20%. તો તે આપણને મળશે કે 10,000 વત્તા 10,000 ગુણ્યા 20 છેદમાં 100 એટલે તે થશે 2,000. તો માટે 10,000 વત્તા 2,000 બરાબર 12,000. તો આ ટીવી વેચવાથી મને 12,000 રૂપિયા મળશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે જુહીએ એક વોશિંગ મશીન ₹13,500 વેચ્યું, તેને 20%ની ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો ધારો કે જુહીએ વોશિંગ મશીન X રૂપિયામાં ખરીદ્યું છે, તો આ માટે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા ખોટની ટકાવારી. તો માટે આપણને વેચાણ કિંમત આપી છે 13,500 બરાબર X ઓછા X ગુણ્યા 20%. તો માટે 0.8x બરાબર 13,500. તો આપણને X મળશે 16,875. તો આ જુહીએ એ વોશિંગ મશીન જે છે એ 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે એક ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. અને બીજું કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની સંખ્યા. તો સૌપ્રથમ આપણે જે દરેક પદ છે એનો સરવાળો શોધીએ એટલે 10 + 3 + 12 તો આપણને 25 મળશે. તો એમાં આપણે કાર્બનની ટકાવારી, તો કાર્બન આપણો 3 છે, તો 3/25 ગુણ્યા 100% એટલે 12% મળશે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો આપણે ચોકનું વજન શોધવાનું છે. તો માટે ચોકનું વજન આપણે X ગ્રામ ધારી લઈએ. તો માટે ચોકના 12% હોય તો વજન 3 ગ્રામ થાય. તો ચોકના 100% હોય તો વજન X ગ્રામ થાય. તો માટે X બરાબર 100 ગુણ્યા 3/12 એટલે 25 ગ્રામ. તો આમ જે ચોકનું કુલ વજન છે એ 25 ગ્રામ થશે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે અમીના ₹275માં એક પુસ્તક ખરીદે છે અને 15%ના નુકસાન વેઠીને તેને વેચી દે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા ખોટની ટકાવારી. એટલે 275 ઓછા 275 ગુણ્યા 15%. તો તે આપણને મળશે કે 275 ઓછા 41.25. તો માટે એનું જે વેચાણ કિંમત છે એ થશે ₹233.75. તો આમ અમીનાએ પુસ્તક ₹233.75 વેચ્યું હશે. 9મો પ્રશ્ન છે કે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. એમાં આપણને પહેલું છે કે મુદ્દલ બરાબર ₹1200 અને વાર્ષિક વ્યાજનો દર 12%. તો માટે સાદું વ્યાજ બરાબર I બરાબર PRN/100. તો માટે I બરાબર આપણને P આપ્યો છે ₹1200, R છે 12 અને N છે 3. તો માટે I આપણને મળશે 432. તો માટે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. તો આપણું વ્યાજ આપણને મળ્યું 432 અને મુદ્દલ આપી છે 1200. તો તે આપણને મળશે કે ₹1,632. એવી જ રીતેનો બીજો પ્રશ્ન છે કે મુદ્દલ આપણને આપી છે 7,500 અને વાર્ષિક વ્યાજનો દર 5%. તો માટે સાદું વ્યાજ બરાબર I બરાબર PRN/100. તો આપણને P મળશે, P આપ્યો છે કે 7,500 ગુણ્યા R આપણને આપ્યો છે 5 અને N છે 3 અને છેદમાં 100. તો આપણને I મળશે 1,125. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ આપણને મળ્યું 1,125 અને જે મુદ્દલ છે તે આપણને મળશે 7,500. તો તેથી જે આપણું વ્યાજ મુદ્દલ છે એ આપણને મળશે ₹8,625. એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે ₹56,000નું કેટલા ટકા વ્યાજ દરે 2%નું વ્યાજ એ ₹880 થાય. તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીં સાદું વ્યાજ I બરાબર PRN/100. તો માટે 280 બરાબર 56,000 ગુણ્યા R ગુણ્યા 2/100. તો આપણને R જે છે એ 0.25% મળશે. એટલે કે ₹56,000નું 0.25%ના વ્યાજ દરે આપણું 2 વર્ષનું વ્યાજ એ ₹280 થાય.
એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે એક વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. તો આપણે સૌપ્રથમ લખીએ કે ધારો કે મીનાએ વ્યાજે લીધેલ રકમ X રૂપિયા છે અને તે તેનું વાર્ષિક વ્યાજ ₹45 ચૂકવે છે. તો સાદું વ્યાજ I બરાબર PR/100. તો માટે વ્યાજ આપણને આપ્યું છે 45, P શોધવાનો છે, R 9 વર્ષ છે અને N જે છે એ 1 છે, એના ભાગમાં 100. તો માટે આપણો P જે છે એ 500 થશે. તો આમ મીનાએ વ્યાજ લીધેલ રકમ એ આપણને ₹500 મળશે. તો અહીં આ આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.